પહેલા તો આપણા હોસ્ટ માટે ક્લેપિંગ કરો. અને યસ, તો તમે બધા રેડી છો? ક્યાં છે આપણી રાણી જેવી ચા, બુક, પેન? તો શો કરો. ઓકે, તો આજનો મારો પાઠ છે ફાઈબર વિશે, રાઈટ? તો પીપીટી શેર કરજો મેમ. ફાઈબર, આપણે બે પ્રકારના ફાઈબર આવે છે. એમાં એક સોલ્યુબલ ફાઈબર છે અને એક ઇનસોલ્યુબલ ફાઈબર છે. નેક્સ્ટ કરજો. તો આપણે 50 વર્ષની નીચેના જે લોકો છે એના માટે 38 ગ્રામ ફાઈબર આપણે લેવું જોઈએ, અને સ્ત્રીમાં 25 ગ્રામ ફાઈબર આપણે લેવું જોઈએ. અને 51 વર્ષથી ઉપરના લોકો છે તેને 30 ગ્રામ ફાઈબર લેવું જોઈએ, અને સ્ત્રીને 21 ગ્રામ. ઓકે, તો નેક્સ્ટ કરજો. તો સોલ્યુબલ ફાઈબર આપણને શેમાંથી મળે છે? તો સફરજન, નારંગી, બેરી, ગાજર, શક્કરિયા, બ્રોકોલી, ઓટ્સ, અળસીના બીજ, ચિયાના બીજ, રાજમા, બદામ અને નારંગી. આમાંથી આપણને સોલ્યુબલ ફાઈબર મળે છે. નેક્સ્ટ કરજો. ઓકે, તો ઇનસોલ્યુબલ ફાઈબર આપણને શેમાંથી મળે છે? કે બ્રાઉન રાઈસ, ગાજર, લીલા કઠોળ, કોબીજ, પાલક, બદામ, સૂર્યમુખીના બીજ અને કઠોળમાંથી આપણને ઇનસોલ્યુબલ ફાઈબર મળે છે, જે આપણા શરીરમાં સ્ટોર થાય છે. અને સોલ્યુબલ ફાઈબર લેવાથી એ પાણી સાથે આપણે નીકળી જાય છે. બરાબર? ઓકે. જો આપણે ફાઈબર નથી લેતા, અથવા તો વધારે ફાઈબર આપણાથી લેવાઈ જાય છે, તો તેનાથી આપણને ગેરફાયદા શું થાય છે? કે ભાઈ આપણને ગેસ થાય પેટમાં, અને પેટ આપણું ભારે ભારે લાગે, ફૂલી જાય, પેટમાં અસ્વસ્થતા કે ગરબડ થઈ જાય. બીજા નંબરમાં કે ઝાડા થઈ જાય, ખનિજ શોષણ ઘટાડે છે, અને અસ્વસ્થ પાચન આઈબીએસ થાય છે. બરોબર? રાઈટ. ઓકે, તો નેક્સ્ટ કરજો. જો આપણે ફાઈબર આપણા કોચની ગાઈડન્સ મુજબ આપણે લઈએ છીએ, તો તેના ફાયદા શું થાય છે? કે ભાઈ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, કબજિયાત અટકાવે છે, આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે, આંતરડાના માઇક્રોબાયોમને વધારે છે, અને આપણી રોગ પ્રતિકારક શક્તિ બુસ્ટ કરે છે. નેક્સ્ટ કરજો. તો એના માટે આપણી પાસે બેસ્ટ સોલ્યુશન છે એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ અને એક્ટિવેટ ફાઈબર. તો એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ લેવાથી આપણા પાચન તંત્રને જબરદસ્ત ફાયદો કરે છે, અને તેમાં દ્રવ્ય અને અદ્રવ્ય ફાઈબર ઘણા ફળો અને શાકભાજી જેવા મળે છે. રાઈટ? ઓકે, તો ડાયેટરી ફાઈબર પાચન તંત્રના સ્વાસ્થ્યને સુધારે છે. રાઈટ? ઓકે, તો જો આપણે 1 ચમચી ફાઈબર લઈએ છીએ, તો તેમાંથી આપણને 5 ગ્રામ ફાઈબર મળે છે. રાઈટ? અને ભારત સરકારની સંસ્થા આરડીએ અનુસાર દરરોજ આપણે 30 ગ્રામ ફાઈબરનું સેવન કરવું જોઈએ. રાઈટ? ઓકે, તો એક્ટિવેટેડ ફાઈબર, સક્રિય ફાઈબર, વિવિધ શાકાહારી સ્ત્રોતોમાંથી મેળવેલા ફાઈબરમાંથી બનાવવામાં આવે છે. તે આપણને સારી ગુણવત્તાયુક્ત આહાર ફાઈબર પ્રદાન કરે છે. રાઈટ? તેમાં મુખ્યત્વે વટાણા અને જવના ફાઈબરનો સમાવેશ થાય છે. દૈનિક આહારમાં ફાઈબરની માત્રા પૂરી કરવામાં મદદ કરે છે. પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ ફાઈબર મહત્વનો ભાગ ભજવે છે. રાઈટ? ઓકે, નેક્સ્ટ કરજો.
થેન્ક યુ સો મચ. બેક ટુ નૈના મેમ. યસ, થેન્ક યુ સો મચ. અશોક સર માટે આપણે જોરદાર ક્લેપિંગ કરીએ. ખૂબ શોર્ટમાં પણ ખૂબ જબરદસ્ત તમને નોલેજ આપ્યું. અચ્છા, કેટલા લોકોને યાદ રહ્યું ફાઈબર નું મહત્વ શું છે? ક્લેપિંગ ના કરી, ક્લેપિંગ કરો પેલા તો જોરદાર. યસ, સો થેન્ક યુ સો મચ અશોક સર. આજે ડાયજેશન